સુરતમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કાર ઝાડ સાથે અથડાયેલી હોય છે અને મહિલા ઓફિસર કારમાં ઘાયલ થયેલા હોય છે। કારમાં તેમનું નાનું બાળક પણ હતું, પરંતુ તે ઘટનાથી એટલું ગભરાઈ ગયું હતું કે કંઈ કહી શકે તેમ ન હતું। પોલીસને પહેલાં લાગ્યું કે આ સામાન્ય અકસ્માત હશે, પણ જ્યારે મહિલા અધિકારીને સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે ભાંડો ફૂટ્યો કે તેમના માથામાં ગોળી ફસાયેલી છે। પોલીસે ગણતરીના દિવસોમાં મહિલા અધિકારી પર થયેલા ફાયરિંગનો મામલો કેવી રીતે ઉકેલી નાખ્યો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવે છે। ઘરેથી અડાજણ જવા નીકળેલા આ મહિલા અધિકારીની કાર ઝાડ સાથે અથડાયેલી હાલતમાં મળે છે અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવે છે। કારમાં તેમની સાથે તેમનું નાનું બાળક પણ હતું અને તાત્કાલિક અસરથી પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચે છે ત્યારે ગંભીર રીતે ઘવાયેલા આરએફઓ મહિલા અધિકારીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે। આ સાથે જ બનાવ અંગે પરિવારજનને જાણ પણ કરવામાં આવે છે। હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ સારવાર માટે તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડે છે અને તેઓ બેભાન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન કરવામાં આવે છે। સીટી સ્કેનમાં સામે આવે છે કે આ મહિલા અધિકારીના માથામાં ગોળી વાગેલી છે અને માથામાં ગોળી ફસાયેલી છે। આરએફઓનો અકસ્માત નહોતો થયો, પરંતુ તેમની પર ફાયરિંગ થયું હોવાનું સામે આવે છે અને આ ફાયરિંગનો મામલો સામે આવતા પોલીસે એફએસએલની ટીમની મદદ લે છે અને તપાસ શરૂ કરે છે। પોલીસે હત્યા છે કે આત્મહત્યા છે તે દિશામાં તપાસ શરૂ કરે છે, પણ મહિલા અધિકારી બેભાન હતા। જ્યારે તેમનો નાનો પુત્ર છે તે પણ હેપતાઈ ગયો હતો, એટલે પોલીસને પણ આ ઘટના શું બની હતી તે જાણવું અઘરું બન્યું હતું। મહિલા અધિકારી સાથે શું બન્યું છે તેને લઈને પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરે છે, તો સામે આવે છે કે મહિલા અધિકારીને તેમના પતિ નિકુંજ ગોસ્વામી સામે તકરાર ચાલી રહી હતી, જેથી પતિ ક્યાં છે તેની શોધખોળ પોલીસ છે તે કરે છે અને જેથી તેના પતિના નંબર ઉપર ફોન કરે છે, પરંતુ તેમના પતિનો નંબર બંધ આવે છે। જ્યારે ઘરનું લોકેશન ઉપર જ્યારે પોલીસ પહોંચે છે ત્યારે ઘર ઉપર પણ નિકુંજ ગોસ્વામી છે તે નથી મળી આવતો, જેથી પોલીસને શંકા વધે છે અને આ દરમિયાન નિકુંજ ગોસ્વામી છે તે સુરતની કોર્ટમાં આત્મસમર્પણની અરજી કરે છે, જેને કોર્ટ નકારી કાઢે છે અને આ મામલે પોલીસને જાણકારી મળે છે ત્યારે નિકુંજ ગોસ્વામીની ધરપકડ થાય છે। આ બનાવને લઈને પહેલા તો શું કહી રહ્યા ડીવાયએસપી આર સરવૈયા તેમને સાંભળીએ। ગઈ તારીખ 6/11/2025ના રોજ સવારના 8:15 વાગ્યાના અરસામાં સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાની હદની અંદર જોખા ગામનાવાળા રોડ ઉપર આરએફઓ સોનલબેન સોલંકીની ઉપર ફાયરિંગ થવાની ઘટના બનેલી, જેમાં સોનલબેન છે ગંભીર રીતે ઘાયલ થયેલા છે, એમના માથાની અંદર ગોળી વાગેલી છે। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયા સાહેબે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી। સિનિયર અધિકારીઓ, સ્થાનિક પોલીસ, લોકલ એલસીબી, એસઓજી અને જિલ્લાની અન્ય પોલીસની ટીમોએ આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને આ ગુનો ડિટેક્ટ કરવા માટેથી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેથી ઘનિષ્ઠ પ્રયત્નો કરેલા હતા। પોલીસની તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગોસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરેલી હતી, જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોની સામે શકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો। આ ગુનો છે એ હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ, આર્મ્સ એક્ટ આ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। ગુનાની તપાસ જે છે એ SC/ST સેલના ડીવાયએસપી શ્રી ચિરાગ વાડોદરિયા કરી રહ્યા છે। પ્રથમથી જ નિકુંજની ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરેલું હતું। ટેકનિકલ, મેન્યુઅલ, સાયન્ટિફિક પુરાવાઓ અને પોલીસના અંગત બાતમીદારો દ્વારા આ ગુનામાં સંડોવાયેલા જે ઈસમો છે એને પકડવા માટેથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવેલા। કુલ અલગ અલગ 7 ટીમો ગઠિત કરવામાં આવેલી હતી। આરોપીઓ પોતાના ફોન છે એ બંધ કરી અન્ય ફોનનો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોની અંદર દોડી રહ્યા હતા। એમને પકડવા માટેથી ટીમો એમની પાછળ હતી। પોલીસની સતત ધોંસ વધવાના કારણે આજે જે નિકુંજ ગોસ્વામી છે એમણે કઠોર કોર્ટની અંદર, નામદાર કોર્ટની અંદર એમણે
સરેન્ડર કરવા માટેની એક એપ્લિકેશન આપેલી હતી. આ નિકુંજ સામે અગાઉ એણે પત્નીના ગાડીની અંદર કારની અંદર જીપીએસ ફિટ કરવા અને સ્ટોકિંગ અંગેનો જે ગુનો દાખલ થયેલો હતો એ ગુનાની અંદર સરેન્ડર અરજી કરેલી, જે નામદાર કોર્ટે રિજેક્ટ કરેલી હતી. પોલીસને આ બાબતનું ધ્યાન આવતા તાત્કાલિક એલસીબીની ટીમ, તપાસ કરનાર અમલદાર શ્રી વડોદરિયા અને અમે બાકીના બધા જ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક કોર્ટ રૂમ ઉપર ગયેલા અને કોર્ટની બહાર જ્યારે નિકુંજ કાંતિગીરી ગોસ્વામી, જે મૂળ પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર છે, એમને હાલમાં એલસીબી કચેરી ખાતે લાવી અને ત્યાર પછી એની સાથે સંકળાયેલો એક ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી, જે મૂળ સચિન સુરતનો રહેવાસી છે, આ ઈસમે પણ આ ગુનાની અંદર એક્ટિવ પાર્ટિસિપેટ કરી અને પોતે ગોળી માર્યા હોવાની હકીકત જણાવેલી. આ બંને આરોપીઓની સામે પ્રથમ દર્શનીય પુરાવા મળી આવ્યા છે, એટલે એમને હાલમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી એનું મેડિકલ કરાવવાની તજવીજ ચાલુ છે અને ત્યાર પછી અને અત્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. બંને જણાએ પોતાનો ગુનો છે એ પોલીસ સમક્ષ અત્યારે કબૂલ કર્યો છે. અમારી પાસે પ્રાથમિક ઘણા બધા પુરાવાઓ છે કે જેની અંદર બંનેની સંડોવણી હાલમાં ધ્યાનમાં આવી રહી છે. હાલમાં આ ગુનાની કામે તપાસ કરનાર અમલ દ્વારા બંનેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે. ગુનો આચરવા પાછળનું કોઈ પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું? પતિ પત્નીને વચ્ચેના ઘણા વર્ષોથી અણબનાવ ચાલતો હતો અને આ બાબતને બંને પક્ષો તરફથી એકબીજાની સામે આક્ષેપો કરતે અરજીઓ થયેલી છે. તેમ છતાં પણ અત્યારે પ્રાથમિક રીતે આરોપીઓને હજી પૂછપરછનું કરવામાં આવી રહી છે. હજી પ્રાથમિક પૂછપરછ થઈ છે. આવતીકાલે આપને વિગતવાર જે કંઈ ઘટના છે એ બાબતની વિશેષ માહિતી આપી શકાય એમ છે. આ સાહેબ, જે સોનલબેન છે જે ઈજાગ્રસ્ત છે તેની સ્થિતિ કઈ રીતની છે અને શું છે દવાખાના જણાવજો. ઈજા પામનાર જે આરએફઓ સોનલબેન છે એ અત્યારે પણ એની તબિયત ઘણી નાજુક છે. ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર એમને એડમિટ કરવામાં આવ્યા છે, વેન્ટિલેટર ઉપર છે. એમની તબિયત નાજુક છે પણ ડૉક્ટર તરફથી એમની ખૂબ સારી સારવાર કરવામાં આવી રહી છે. અમે પણ ડૉક્ટરો સાથે સતત સંપર્કમાં છીએ. અમને આશા છે કે ખૂબ ટૂંક સમયમાં એમની તબિયત છે સુધારો થશે. સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં જિલ્લા એલસીબી પોલીસે આરોપી અને ઇજાગ્રસ્ત આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીની કામરેજની કઠોર કોર્ટ પરિસરમાંથી અટકાયત કર્યા બાદ તેમની ધરપકડ કરી છે અને હવે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, જેમાં આરોપીએ નિકુંજ ગોસ્વામીએ કબૂલાત કરી છે કે તેણે જ પોતાની પત્ની પર ફાયરિંગ કરાવ્યું હતું. આ ફાયરિંગ ઈશ્વર ગોસ્વામી નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું અને મહિલા અધિકારી તેમના બાળકને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અટકાવવામાં આવે છે અને મહિલા અધિકારી જ્યારે કાચ ઉતારે છે ત્યારે તેની પર ફાયરિંગ થાય છે અને ફાયરિંગથી બચવા માટે મહિલા અધિકારી કાર દોડાવે છે અને આ દરમિયાન કાર છે તે ઝાડ સાથે અથડાય છે. જો કે આ ફાયરિંગમાં મહિલા અધિકારીને ગોળી વાગે છે અને માથામાં ફસાઈ જાય છે. ફાયરિંગ કરનાર ઈશ્વર ગોસ્વામી છે તે માની બેસે છે કે મહિલા અધિકારીને ગોળી વાગી છે એટલે એનું મોત થયું છે, પણ મહિલા અધિકારી આ બનાવમાં ઈજાગ્રસ્ત થાય છે. ઈશ્વર ગોસ્વામી તે નિકુંજ ગોસ્વામીનો મિત્ર હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે નિકુંજે તેની પત્ની પર ફાયરિંગ કરવા માટે મિત્રને સોપારી આપી હતી કે કેમ અને ફાયરિંગ કરવા માટે ગન ક્યાંથી લાવ્યા હતા, આ તમામ દિશામાં હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.